વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 9 ફ્રેન્ડશીપ પાર્ટ 2 માં રીડિંગ વાંચન વિભાગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ સેક્શનમાં આપણને સૌપ્રથમ સૂચના આપેલ છે, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. શમશેર અને કુલદીપ બાળપણના મિત્રો હતા. They had a dream to serve the nation by joining the army. They had a dream to serve the nation by joining the army. તેઓનું સ્વપ્ન આર્મીમાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરવાનું હતું. Both fulfilled their dream and joined the army. Both fulfilled their dream and joined the army. બંને તેઓનું સ્વપ્ન પૂર્ણ કર્યું અને આર્મીમાં જોડાયા. Very soon they also got an opportunity to serve the nation. Very soon they also got an opportunity to serve the nation. ખૂબ જ ટૂંક સમયમાં તેમને રાષ્ટ્રની સેવા કરવાની તક મળી. The war broke out and they were sent to battle. The war broke out and they were sent to battle. યુદ્ધ ફાટી નીકળ્યું અને તેઓને લડાઈ માટે મોકલવામાં આવ્યા હતા. Going there, both bravely faced the enemies. Going there, both bravely faced the enemies. ત્યાં જઈને બંને બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કર્યો. Shamsher was badly injured during the battle. Shamsher was badly injured during the battle. શમશેર યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. When Kuldeep came to know about this, જ્યારે કુલદીપને આ વાતની ખબર પડી, he was about to run and save his injured friend. તે દોડીને તેના ઘાયલ મિત્રને બચાવવા જતો હતો. When Kuldeep came to know about this, he was about to run and save his injured friend. જ્યારે કુલદીપને આ વાતની ખબર પડી ત્યારે તે દોડીને તેના ઘાયલ મિત્રને બચાવવા જતો હતો. Then another soldier stopped him and said, "There is no point in going there now." Then another soldier stopped him and said, "There is no point in going there now." પછી બીજા સૈનિકે તેને રોક્યો અને કહ્યું, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. By the time you get there, your friend
will be dead. તું ત્યાં પહોંચીશ ત્યાં સુધીમાં તારો મિત્ર મૃત્યુ પામ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શમશેર અને કુલદીપ બે મિત્રોની વાત કરવામાં આવી છે. બંને આર્મીમાં જવાનું સ્વપ્ન જોયું હતું. એમનું સ્વપ્ન પૂર્ણ થાય છે અને યુદ્ધની અંદર લડાઈ કરવાની એમને તક પણ મળે છે અને દુશ્મન સામે લડતા શમશેર ગવાય છે. Kuldeep did not agree and went to save his injured friend. Kuldeep did not agree and went to save his injured friend. કુલદીપ તેમની સાથે સહમત ન થતા તે તેના ઘાયલ મિત્રને બચાવવા માટે ગયો. When he came back, he had his friend on his shoulder, but he was dead. When he came back, જ્યારે તે પાછો આવ્યો, he had his friend on his shoulder. તેના ખભા પર તેનો મિત્ર હતો, પણ he was dead. તે મૃત્યુ પામ્યો હતો. Seeing this, આ જોઈને the other soldiers said, બીજા સૈનિકોએ કહ્યું, I told you there was no point in going there. I told you there was no point in going there. આ જોઈને બીજા સૈનિકો કહે છે કે અમે તમને કહ્યું હતું કે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. નો પોઈન્ટ એટલે કોઈ અર્થ નથી. You could not bring your friend safely. You could not bring your friend safely. તું તારા મિત્રને સલામતી રીતે લાવી ન શક્યો. Your effort was in vain. તારો પ્રયાસ વ્યર્થ ગયો હતો. કુલદીપ replied. કુલદીપે જવાબ આપ્યો, No sir, it was not in vain. ના સાહેબ, તે વ્યર્થ ન ગઈ હતો. When I reached him, જ્યારે હું ત્યાં પહોંચ્યો, he said to me with a smile. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેને મને હસતા મોઢે કહ્યું, Friend, I was sure you would definitely come. મિત્ર, I was sure, મને ખાતરી હતી કે તું ચોક્કસ આવીશ. These were his last words. આ તેના છેલ્લા શબ્દો હતા. બધા સૈનિકો કુલદીપને કહે છે કે અમે તને કહ્યું હતું કે તું ત્યાં ન જા, ત્યાં વ્યર્થ છે. પણ કુલદીપ કહે છે કે હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મારા મિત્રએ મને હસતા સ્મિતે કહ્યું હતું કે મિત્ર, મને ખાતરી હતી કે તું ચોક્કસ મને બચાવવા આવીશ. આ તેના છેલ્લા શબ્દો હતા. I could not save him. હું તેને બચાવી શક્યો ન હતો. I lost my friend. મેં મારા મિત્રને ગુમાવ્યો. But I saved the faith he had in me. મેં મારા મિત્રને ગુમાવ્યો હતો, પણ એને મારામાં જે શ્રદ્ધા હતી તેને મેં બચાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની આપણને સ્ટોરી આપી છે શમશેર અને કુલદીપની કે બંને મિત્રો યુદ્ધમાં જાય છે, પણ જે શમશેર ને કુલદીપ પર વિશ્વાસ હોય છે, શ્રદ્ધા હોય છે, એને બચાવવા માટે કુલદીપ પોતાની જીવનો પરવાહ કર્યા વગર તે પોતાના મિત્રને બચાવી લાવે છે અને એને બચાવી તો નથી શકતો. એની શમશેરની જે શ્રદ્ધા વિશ્વાસ કુલદીપ પર હોય છે એને કુલદીપ બચાવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ટોરી વાંચી એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. ક્વેશ્ચન નંબર 1, Who were childhood friends? કોણ બાળપણના મિત્રો હતા? આન્સર છે શમશેર
and Kuldeep were childhood friends. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાનો. હુંની જગ્યાએ આપણે શમશેર એન્ડ કુલદીપ લખવાનું છે. ઓકે, અને આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે જવાબ લખીએ ત્યારે પ્રશ્નાચિહ્ન દૂર થઈ જાય. નંબર 2, what were શમશેર's last words? શમશેરના છેલ્લા શબ્દો શું હતા? અંતિમ શબ્દો શું હતા? Shamshed's last words were, friend, I was sure you would definitely come. શમશેરના અંતિમ શબ્દો હતા કે મિત્ર મને ખાતરી હતી કે તું ચોક્કસ આવીશ. નંબર 3, could Kuldeep save his friend? શું કુલદીપ તેના મિત્રને બચાવી શક્યો હતો? તો આન્સર છે નો. કુલદીપ could not save his friend. કુલદીપ તેના મિત્રને બચાવી શક્યો ન હતો. નંબર 4, finally, what did Kuldeep save? છેવટે કુલદીપે શું બચાવ્યું હતું? તો આન્સર છે Kuldeep could not save his friend's life, but he saved the faith his friend had in him. કુલદીપ તેના મિત્રને બચાવી શક્યો ન હતો, પણ તેને તેનામાં જે શ્રદ્ધા હતી, આસ્થા હતી, એને બચાવી શક્યો હતો. નંબર 5, give similar words of the following from the passage. ફકરામાંથી સમાન શબ્દો શોધીને લખો. આપણને આ રીતના આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ વોર, યુઝલેસ અને કન્ટ્રી. તો વોરના જેવો સમાન શબ્દ છે બેટલ, એટલે કે સમાનાર્થી શબ્દ. વોર એટલે પણ યુદ્ધ, બેટલ એટલે પણ યુદ્ધ. ઓકે, યુઝલેસ નકામું, ઇન વેન નકામું, વ્યર્થ, કન્ટ્રી દેશ, ટુ નેશન. આ રીતે આન્સર લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલ છે, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો વાંચો અને ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું તે લખો. વિદ્યાર્થી મિત્રો આપણે સેન્ટેન્સ વાંચવાનું છે અને સેન્ટેન્સ સાચું હોય ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ પેસેજના આધારે લખવાનું છે. નંબર 1, શમશેર વિશ ટુ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવું છે? ફોલ્સ, ખોટું છે. શમશેર નહીં પણ કુલદીપ. ઓકે. નંબર 2, શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન ધ આર્મી. તો આ વાક્ય બિલકુલ સાચું છે, એટલે ટ્રુ. નંબર 3, કુલદીપ વોઝ બેડલી ઇન્જર્ડ ઇન ધ બેટલ. કુલદીપ લડાઈમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ વાક્ય ખોટું છે. કોણ ઘાયલ થયું હતું? શમશેર. તમે એકદમ સાચા છો વિદ્યાર્થી મિત્રો. નંબર 4, when Kuldeep approached શમશેર, he was dead. જ્યારે કુલદીપ શમશેર પાસે પહોંચ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. તો આ વિધાન કેવું છે? ફોલ્સ, ખોટું. તે મૃત્યુ પામ્યો ન હતો. જ્યારે તે પાસે પહોંચ્યો ત્યારે શમશેર જીવતો હતો, એટલે જ માટે એને અંતિમ શબ્દો કુલદીપને કહી શક્યા હતા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલા માટે આ ફોલ્સ છે. ઓકે. નંબર 5, the other soldier stopped Kuldeep. બીજા સૈનિકોએ કુલદીપને રોક્યો હતો. તો આ વાક્ય સાચું છે, એટલે ટ્રુ. હવે રીડિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે, સ્ટડી ધ બર્થડે કાર્ડ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જન્મદિવસના કાર્ડનો અભ્યાસ કરો અને ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જન્મદિવસનો કાર્ડ આપણને સ્ક્રીન પર દેખાય છે. 27 નવેમ્બર 2024, 27મી નવેમ્બર 2024 જન્મદિવસ છે. આ તારીખ છે જન્મદિવસની. હેપી બર્થડે, જન્મદિવસની શુભેચ્છા. માય બેસ્ટ ફ્રેન્ડ હર્ષદા, મારી ખાસ મિત્ર હર્ષદા, જન્મદિવસની શુભેચ્છા. થેન્ક યુ ફોર ઓલવેઝ બીઇંગ ધેર ફોર મી. હંમેશા મારી સાથે રહેવા બદલ આભાર. વિશિંગ યુ હેપી ફર્સ્ટ ડબલ ડિજિટ બર્થડે માય બેસ્ટી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ આવ્યો છે ફર્સ્ટ ડબલ ડિજિટ.
હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે 9 વર્ષમાંથી 10 વર્ષના થઈએ એટલે એને ડબલ ડિજિટ કહેવામાં આવે છે. એટલે અહીંયા મારી ખાસ મિત્રને પહેલા ફર્સ્ટ ડબલ ડિજિટ એટલે 10 વર્ષની થવા બદલ એને હું શુભેચ્છા પાઠવું છું એવું અહીંયા કહેવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. ફ્રોમ યોર ફ્રેન્ડ પારુલ, તારું ખાસ મિત્ર પારુલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બર્થડે કાર્ડ પારુલે તેના મિત્રને લખેલ છે અને અહીંયા જન્મદિવસ કોનો છે? હર્ષદાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હર્ષદાસ બર્થડે ઇઝ ઓન. હર્ષદાનો જન્મદિવસ ક્યારે છે? તો અહીંયા આપણને તારીખ આપેલ છે 27th November 2024. ઇટ ઇઝ હર્ષદાસ ખાલી જગ્યા બર્થડે. આ હર્ષદાનો કેટલામો જન્મદિવસ છે? તો 10મો જન્મદિવસ છે. ફર્સ્ટ ડબલ ડિજિટ એટલે કે 10મો જન્મદિવસ. ઓકે, 9 વર્ષમાં પૂર્ણ કરીને 10મા વર્ષમાં પ્રવેશ કરે છે. નંબર 3 ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ધ બેસ્ટ ફ્રેન્ડ હર્ષદા એન્ડ પારુલ. નંબર 4 ડુ યુ વિશ યોર ફ્રેન્ડ્સ ઓન ધેટ બર્થડે. તો તમે તમારા મિત્રને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવો છો? તો આપણે લખીશું યસ આઈ વિશ માય ફ્રેન્ડ્સ ઓન ધેર બર્થડે. નંબર 5 હુ સેન્ટ ધ બર્થડે કાર્ડ ટુ હર્ષા. હર્ષાને કોણે બર્થડે કાર્ડ મોકલ્યું છે? તો આપણે લખીશું પારુલ સેન્ટ ધ બર્થડે કાર્ડ ટુ હર્ષા. હવે વિદ્યાર્થી મિત્રો આ રીડિંગ સેક્શનમાંથી જે અઘરા સ્પેલિંગ આવે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ સ્પેલિંગને તમારે નોટ કરી લેવાના છે અને ચોક્કસ એને યાદ કરવાના છે. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલ પર તમે પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરશો, વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.